રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ને વાગી ગયા છે કાંઈ ખબર નથી બરાબર જોઈ જ નથી ને સિરાય બિરાઈને આપણે થઈ ગયા છે નવરા ને આજ તો થોડાક જરાક નવરા થઈ આવે એવું થોડુંક લાગે છે નકર તો કાલ તો આખો દી હે ને આમ થાકી રહી હાન પડીને કામની બાકા જીકી કાલ તો બોલતી રામ રામ જય માતાજી બધાને અમે અત્યારમાં જો ઢોરા ફેરવાનું કામ હાલે સિરાય લઈ સિરાય પછી પાણી ભરી લઈએ અને પછી આપણે ઠામડા ઉટકી લઈએ પછી ઢોરાનું કરવાનું કાયમ એ જ કામ પેલા ફેરવી લઈ પછી હાણ બકડ્યું પાવડો નતું લઈને પછી કેવી નામ નાખવાનું પછી જે અક્ષા રહી ગયું આપણે શેઠા વાળો નીંદાઈ ગયો પણ અક્ષા રહી ગયો ખાટો તરોડ જેવો યાર નીંદવાનો છે તો વાસીદું કરે એટલે અત્યારમાં નીંદો આવી જાય ન તો જો હમણાં સાંટા આવશે ને તો પછી નીંદે છે નહીં આમ નહીં વાંધો આવે તો સાંટા આગાઈ નથી હજી તો સારું 19 તારીખ લગ ચાલુ હમણાં ફાયર રહે ને તો આપણે પાટલામાં થોડું થોડું નથી લીધું ને સુકાઈ જાય નકર એ પાછું સોટી જશે વળી પાછું એ વીણવું જશે 3-4 દી લગી આગાઈ કીએ લગભગ વાંધો નહીં આવે તો એ સાંટા આવે બાકી કાંઈ ન આવે તો સારું લે મસ્તીનું પડું થઈ ગયું મારે જો ચોખ્ખું સણક જેવો કપા થઈ ગયો બધો નીંદી વેર્યો કા એ આપણે હે વાસી દે પરિવારી અને અત્યારમાં નાખી મસાલા મહાલા ને એટલું આમ હોય હતી બહાર કરીએ નખત નહીં ચોમાસાના આપણે ગમે એટલે નાખીને તો ઢોરું સારું પૂંછડા ઉલારા ચાલે ખાવા જ ન જોડે ખાઈ નામથી નામ ઉલારા નામથી નામ મસાલા મેં હાડા પાસે ધુવાડો કરીને 2 દિવસ 3 દિવસ ભેંસ દોરી ભેંસ દોવા બેન માખ્યું ન હોય પણ મહલા એટલા આ એને કડ્યા ને મમ્મી ને કડ્યા પગને દોવા બેઠા આપણને કડે હાડા પાસે ધુવાડો કરીને ભેંસ દોરી એમાં એવા ટાઢું હવામાન છે ને વરસાદ થાતા કરે ને એટલે માખી વધે ને મસરે વધે ને ખડમાં બળમાં બધે હોય ને એટલે તડકો હોય તો મસરિયા ને એવું ઓછું હા ટાઢું હમણાં નકરા મહલા ને પાછળથી કોઈ ખડ હોય એટલે બહુ ઓછું એટલામાં તો જ્યાં છે એટલામાં નીંદી ચોખ્ખું કરી નાખી પણ આ અહીંયા કેટલું એના રાત પડે એટલે મસરી આવે ભેંસું બધી છે આખી રાત બે જ નહીં ને ઉખડા ઉલારા ઉલે ચાલો એને એનું કામ કરવા દઈએ અને હું મારું કામ કરું મારા કામની તમને ખબર છે એ પોતે કામ ફટોફટ કરી લે અને એની પાછું છોકરાઓ આજ શું વાર છે મને ખબર નથી આજે કામમાં એવો પડે છે કયો વાર છે એ નથી યાદ રહે છોકરા બધા લેસન કરે આજ શું વાર છે મંગળવાર જો ભણતરિયાને પૂછવું પડે ને યાદ ન હોય હે છે ને મંગળવાર પછી કયો વાર આવે હે નહીં બુધવાર પછી કયો વાર આવે હે પેનજી ગુરુવાર પછી કયો વાર આવે શુક્રવાર પછી કયો વાર આવે શનિવાર પછી કયો વાર આવે રવિવાર પછી કયો વાર આવે સોમવાર પછી કયો આવે હાલો રેડી બધાને આવડે જ છે એવું વાંધો નથી ત્યાં લેસન કરી લીધું જેન કહે કરી નાખો લેસન હાલો આપણે આપણું કામ કરીએ અહીંથી માંડીને બધો કપા એકદમ ચોખ્ખો કરી નાખ્યો છે નીંદાઈ ગયો શા નીંદાઈ રહેતા ને પાટલામાં હાકી નાખ્યું બધે હવે આંજકનું ટ્રેક્ટર આવ્યું ઓઇલ શેડા બાજુ પાટલામાં જે લૂણી હતી ને એ થોડીક જે છે પણ તડકો સારો થાય છે ને એટલે એ ઉકાઈ જવાની મેં કીધું ખટકો રાખી નકર વળી પાછો વરસાદ કીધું થઈ જાય છે ને તો ખડ જામી જાય છે એટલે ખટકેથી નીંદી અને હાકી નાખ્યું હવે ઉપાધિ નહીં હાલ બાજુ જો જાહેર વટાઈ ગયા ને 4 પૂરા વરી ગયા કમ્પ્લીટ થઈ ગયા આપણે ઉપાડવા ગયા આજે વટેવા આવ્યો કે ચાલ ફૂલા વળી ગયા કા પછી વરી ગયા તારમાં અકવાડી દી તો નેણ તો હે ને હાવ અકવાડી દી આખો દી કામ કરેવાના રહેવાનું કામ તો તોય કરવું પડે કામ કરેવાનું પારા ઉપાડવાનું ચાલુ થઈ જાય પછી શું કરવું ખાઈ લે ખાઈને તરત હુકલ પારો એક લઈ આવવાનો હુકલ પારો લઈને પછી લીલો પારા 2 લેવા આવે ને આજ તો વળી ઉપાડવા આવી નાખું ઉપાડવા ના આવતી નવરી થાવ નહીં તા જાર વાઠીને
તે અમે એકલા જ ઘરે કામ કરી કે તમે વાસી દૂને નખવા આવો ઈ કામ અમારું નથી. તે આ પછી આ કામ તમારું થાય ને તારમાં કેટલા પૂરા પડે ત્રણ મૂકી દો હું ત્રણ ઉપર લઈશ તમે એક જ પૂરો લ્યો હતો. હમણાં ડોક બહુ દુખે છે આવું કામ કરો ડોક નો દુખે શું દુખ પગ મટી ગયો તા કે હવે ડોકે ઉપાડો લીધો હવે કરવું હું દીની તો ઓછી દુખે આ હોય ને એટલે પકડાઈ જઈએ સી એમાં બેઠા ઓલા નીંદતા હતા આમાં ડોક રસી ખબર એવું થાય ને એટલે પછી કાલ ટ્રેક્ટરમાં પાછ બેઠા આજ તો રાત નિંદ્રે હતી હવે આ જો આમ દગાવે છે અત્યારે પછી કાંઈ વાંધો નથી એમ ને અત્યારે કે હાલો નીંદો લઈ જવું પડે નાવું પડે જો આ વાદળા થઈ ગયા પછી આવી જાય તો પછી થોડુંક બાકી છે તો નીંદાય નહીં હાલો આપણે પારો ઉપાડવાનો છે હાલો બે ચારથી વરસાદ ન હોય તો કપામ કમો થાય હા થઈ ગયો જો પાણી લાગી હા પાણી લાગી ગયું જો આવો થઈ ગયો નીંદી વાર્યો એટલે સોખો થઈ ગયો અને પાછું હાથી હાલી ગયું વાગ્યા હે 10 ને અમે આવી ગયા હે એક સા બાકી રહી ગયો હતો ને એ તમને કીધું કે નીંદવા તો જો અહીંયા બધે કપ્પા મોરો હોય ને આ એક સેઠા પડખે ઓલું બાકી રહી ગયું ને એમાં કપ્પા સારો હોય છે એનું કારણ કાંઈ સમજાતું નથી બાવ અહીંયા આગળ નીંદવા વહી ગયા છે અને આમ કાંટો હોય તો કાલ પર રહેવા દીધું એટલે આજ નીંદી બાંધી લઈને સાંટા પાછળ સોટી જઈશ તો હાથ પાડું કે હું લેવું ફોન નહીં ઘરે ફોન તો હે ફોન કરો એ હા પાસે નહીં હાથ પડે ઠીક અને આ જાહેરમાં જો ખાતર ન નાખ્યું પીરી પીરી હે ખાતર નાખતું લઈ બહુ નાખે ને તો આવી રાંગા થઈ જાય અને આમાં મેં તરોડીને દવા છાંટી એકવાર ભરી જાય પારી ઉપર રહી જાય ને સિયા રહી ગયા હે બાકી ભરી જાય જો હુકાઈ જાય પાથરા થાય એવું ખડ હે ને બીજે એટલું નહોતું કપ્પામાં પણ આ સેલા શામાં વધારે હતું પછી આ નીંદાઈ જાય ને પછી નવ રહીશું ને તો પછી ઓલું આપણે શું કહેવાય વરસાદ પહેલાં જે નીંદેલો હે ને એમાં જેવું તેવું ખાવરિયા કરશું નીંદશું બાકીના કપ્પામાં નીંદવાનું પૂરું અને હવે ખડ થાય તે રહેવાનું વરસાદ થાય એટલે ખડ અમારે ખડ વધારે થાય અમુક આમ જુનાગઢ બાજુ પોરબંદર બાજુ એ બાજુના જમીનમાં છે ને ખડ એટલું ન થાય અને અમારે તો અહીંયા ખડનું ઘર લ્યો ને મહેનત જાજી કરવાની ને ઉપજ ઓછી આવે અને ખડ તો તમે આખી જિંદગી નિંદા જ કરો ને એટલું ખડ થાય 12:30 વાગી ગયા ને ફૂલ તડકો થઈ ગયો છે ઘડીક ઘડીક સાંટા જેવું આવતું અત્યારે કાંઈ આવતું નથી તડકો થઈ ગયો છે ને નીંદી વાર્યું અમે જો હે બોલવાની વેક નહીં ભૂખ લાગી પડી જાય એવું થઈ ગયું ને જઈને તો શાક બનાવવાનું શાક શું બનાવે એવી ભૂખ લાગી છે શાક શું બનાવે સકર આવા મીના જો ગાડી આઈ થઈ જાય પીલન જઈને તો થોડો ટેકો મળી જાય હાલો બાન માન ફોક છે બાર વાર વાયલા આવે બા તો હેલા દાન થાકી ન રે હાલો મિત્રો બપોરો કરવા અમે બપોરો જ કહીએ જમવાનું ઓછું કારણ કે જમવાનું તો જમવાનું હોય અને આ બપોરા એ જમવા જાય ને એ જમવા જાય એમ કે અને ઘરે બપોરા કરી એમ કે બે પાછા અમારે રોટલી છે આમાં છે શેનું શાક કહી દીજો કોમેન્ટમાં આવડે હું કહી દઉં ગલકાનું છાશ કઢી બીજું રોટલા એક શાક હજી ક્યાંય કરતું કહેજો રીંગણાનું ક્યાં પાટલા નીચે પાટલા એ છે જવારી તમને બતાવું જોવાય તો અમે 3 જણા છે જ બપોરા કરવામાં બાકી બધાય ભણવા તો હાલો બપોરા કરી લઈ જાય વાતો નથી કરવી બહુ લાગે મિત્રો અત્યારે હાથ થવા આવ્યા અને દી થોડોક છે સુરત દાદા ઓલા ઝાડવાડા જાય તો નથી દી થોડોક છે એટલે હાથ હવા ત્યાં થમતું છે ધુવાળો જો કરી નાખ્યો હે માઇક્યુના કંટારે માઇક્યુને મસર ઓછા કાઢ્યા ને ખોર મેળ લીધો ને પાડાને છોડે એટલે હમણાં અડી અડી આવશે ઓલી સાઈડ જ રહેશે તમારે જવું જોઈએ જો વહી જાય ને આટો ફરીને એ સાઈડ કાયમ એ જ સાઈડ વહી જાય અને આમ જ આટો ફરે ઓલી પર ન ફરે અને પછી વારું હોય ને આટો વરે નહીં ધુમાડો એટલે પહેને તો માખ્યું ઓછી કંદડે રાંઠું રહે ને એ ઉપર નખાય મારો ધંધો હે તારો ધંધો હે
અને જામ ઉપર નાખ દે આમ કરીને આમ હે એકલા બાંધી આવો એકલા બાંધ દો પછી બરાબર આ શૂટિંગમાં બતાડી એકલા બાંધી એકુક નહીં બરાબર બાંધ દો કે ખમું લઈ લ્યો કાંઈ વાંધો ના હાલો એને ખબર હે મારા હાથમાં હોટી એટલે જો ધુવાડા આ રે જો હોટી નેણે હતી ને હોટી હતી એટલે ટૂંકો જ બંધાય ને હમણાં ઓલી યાર બાજ છે ગાંઠું વારો હેડકી ક્યાં હવે છૂટશે નહીં બે ગાંઠું જ વારવાની સોન નાખો પાછું ગાંઠ વાર દે બે હવે છૂટવામાં હરખું આવે હા એમ હજી ગાંઠ વાર દે તોય છૂટી જાય શું છૂટે નહીં વારો ગાંઠ બસ 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 એ તો એમ થઈ ન નીકળે હાલો ભેંસ ખોર ખાઈ જઈશ ત્યારે પાડો બાંધશે ભલે ઢીલું હાલી ડોલ લઈને બે જાવ આંસે તો હું શૂટિંગ કરું ભાગ ભાગ ધુમાડો લગભગ બોલવા જશે તો લગભગ દોવા નહીં બે દૂધ વગર ના રહીશું કરતા હે ને કાપડા કરતા હોય કરી નગર વાત શેવર માં ગઈ જાય ટાંટિયા બહાર એમ હાલે ધુમાડો એટલો આવે આપણને દવા દેશે કે નહીં જો મોટો કેવું કરે લીમડો લીમડો શું આવડે ધુમાડો ધુવાડો આ તો ઓલો હોય નકર તો કાઢ તો લીમડા નો કીરો ને તમે ઓલું હાથી આવતું હતું ને કડવો ધુમાડો એટલે ગોમાં અને ધુવાડો તમે એન્જિન કહો કે જરીક આમ ફોરી હોય ને તો કીધું ઓછો ધુવાડો આવે એ ફોરે નહીં અને આહુડા અંધાય આય પોઈ ગયા હવે મારે ઓઇલ પર બેહવાનું ધુમાડો કડીક નડશે તોય દૂર એટલે આખે ઓછો મારા સામે દેવાનું થાય ધુમાડો એકલો છે એક જ દૂર મારા ડાબા એક દૂધ જ ન બહુ નીકળ્યું કહેવાનું ઓલા કડે કે દોરાવું એવું જમણા અહીંથી એક જ ધરખું દોવાય એમ આવડો કાંઈ વાંધો ને હાલો બે દૂર વારું કરીને વારું કરે શું આપણે દૂધ ભરવાનું હોય જેટલું આપણે રાખવાનું એટલું આમાં ડબરા ભરી લેવાનું વધે ભરવા જવાનું ખાવું હોય ને એટલું રાખી લેવાનું વધે ભરવાનું નકર ન વધે નહીં ભરવાનું બાકી ખાવું એટલું ખાવા રાખી લેવાનું સાઈઝ કરવા રાખી એ કરવા રાખી લેવાનું વધે ભરવાનું નકર ભરવાનું નહીં વધે આ બહેણી નાખ દેવાનું ભરવાનું બાકી કામમાં પહેલા લેવાનું ખાવા પીવાનું એક લીટર બાકી સાઈઝનું તો અલગ હોય આ તો ખાવાનું કે હાંજે તો અમારે હાંજી પાછું ખાવામાં ધાંધિયા કરે દૂધ ખાય નહીં હતી અને મને ભાવે મોં નહીં ખાય મમ્મી ખાય બા પીવે પણ હાંજી એક પી જાય બાને ઓમ રોટલા ઘરે ન પાવે પણ બધી ખાય ને પછી છેલ્લે કેમ દવા પીવી રાખી ખાવા પી જાય માથે સાઈઝ પી જાય હા એવી રીતે કરે નકર ઊંઘ ન પાવે એથી ખાધેલું નહીં ને એટલે પછી અમે ચાલુ કરાવી તે પેલા દૂધ શાકતા નતા પણ અમે ચાલુ કરાવી એટલું તારા દવા બહુ પી જાય પણ પેટમાં પેલું ગણતો કરવાનું જ છે એટલે થોડુંક તો એવી રીતે એમ બધું કામ કરે હા એનું નક્કી ન હોય મીંદડી એમાં રહીએ અમારા ફ્રીજમાં મસરિયા ગરી જાય હે મારે મસરિયાનો અત્યારે બહુ વધારે છે ફ્રીજમાં મસરિયા ગરી જાય હે અમે
એટલે આજ મસરિયાને થોડું ભૂલી ગયો લાવવો નથી. ગામમાં એવું લાગે ને મજૂરી છે. ઓલા કડક ચાલુ કરી દીધું હોય ને લાઈટ ઉપર તો વાંધો ન આવે. રામ રામ ને જય માતાજી બધાને. અને અંધારું થઈ ગયું ને હવે હું જો વિડીયો માં આવ્યો, કારણ કે ભણીને આવી એટલે કાંઈ પૂજે જ નહીં વિડીયો ઉતારવાનું. તો પછી ઘડી કામ રખડી એવું થાય એટલે પછી એમ થાય કે થોડો ઉતારો છે. ને મેં જો આ મોટરસાઇકલ ધોઈ નાખ્યું હતું, સર્વિસ કરી નાખી આની, એટલે જો સારું થઈ ગયું ને હવે કીધું જો વારું થઈ ગઈ છે એટલે વારું બારું કરી લઈ ને અગરબત્તી નીતું કરી આવ્યો. હવે મારા પપ્પા હવે પગે લાગવા જઈએ છે ને મારા અંજી જો શું કરે છે? એકલી ખાય આમ જોતો શું બનાવ્યું ભાઈ? મેગી બનાવી. જો બહુ ન ખવાય મેગી. આપણે ઓલ સાદી નો બનાવો, પકારેલી જ બનાવે. જયારે બનાવે ને ત્યારે હે રોટલો લાય બાજરાના રોટલા કરી પછી રોટલા ભેગી આપણે શાક ખાય ને એવી રીતે ખાય. કોઈ ખાય જ નહીં. ચાલો વારું કરી નાખી ને મારું પપ્પા જો જાય બધી થાય ને પગે લાગવા જાય. હું કરી આવું પછી પગે લાગવું ત્યારે પછી લાગે. અંધારે અમે આવ્યા હતા અત્યારે જો કપડા સુકાયા હતા લેવા. મને કહે ને બત્તી લઈને આવો કે હારે ઠાર આવશે કે મોહનના લુગડા રે ને બગડી જશે. હા વરસાદે આવે ઠારે આવે કઈ નક્કી ન રહે. લેલું હે રેવા દે. બીજા પહેરવાના એટલે હાલો લઈ લીધા આગળ અહીંયા શું કે અખોસર બહુ તો હે ને હે ને નહીં દેખાય લગભગ મારવા. બે અહીંયા હતા ને એટલે એરું લીધે મને બીક લાગવા અહીંયા એટલે બત્તી ચાલવી કે ગડકું જઈશ એ અહીંયા જ બાદ થાત કા કે જાહેર નથી બતાય નહીં પણ અહીંયા જાહેર બહાર કાંઈ વાવેલ નતું તે લુકડા મોડા તો દુકાના પેલા લઈ લીધી મોહનભાઈ વાંચવા લાગ્યા છે એને કાયમ વાંચવાનું વારું કરીને 1-2 કલાક વાંચી લેવાનું એટલે હવે વાંધો ન આવે ને ભણવામાં.